हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 4 रासायणिक बंधन અને આણ્વીય રચના। તો સ્ટુડન્ટ્સ, આપણે હાલ સુધીમાં સસ્પંદન બંધારણો, લુઈસ બંધારણો અને બંધ પ્રાચલો વિશેની માહિતી મેળવી છે। હવે આપણે આણ્વીય રચના વિશે અભ્યાસ કરવાનો છે। તો અણુની રચના, કોઈ પણ અણુ હોય તે અણુની રચના કોની ઉપર આધાર રાખે છે, કેવી રીતે જે તે અણુની રચના થાય છે, આ બધી બાબતો સમજવા માટે આપણે જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા। તેમાંનો એક સિદ્ધાંત છે VSEPR સિદ્ધાંત। સ્ટુડન્ટ્સ, આપણે એની પહેલાં અષ્ટકનો નિયમ અને લુઈસ બંધારણનો અભ્યાસ કર્યો। એમાં તમે જે તે અણુ છે તે અણુની ઇલેક્ટ્રોનની ગોઠવણી દ્વારા તે અણુનું બંધારણ જાણી શકો છો, પરંતુ તે અણુનો આકાર કેવો હશે તે આપણે અષ્ટકના નિયમ કે લુઈસ બંધારણ દ્વારા નક્કી કરી શકતા નથી। અને તેની જ માટે એટલે કે અણુનો આકાર કેવો હોય તે નક્કી કરવા માટે VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે। સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે VSEPR સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન એનું ફૂલ ફોર્મ છે। હવે જુઓ, વેલેન્સ શેલ એટલે કે સંયોજકતા કોષ, કોઈ પણ પરમાણુ હોય તેની બાહ્યતમ કક્ષા એને શું કહેવામાં આવે છે? સંયોજકતા કોષ અથવા તો સંયોજકતા કક્ષા। વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ, બે ઇલેક્ટ્રોન ભેગા થઈને એક યુગ્મ બને, બરાબર। ઇલેક્ટ્રોન પેર રિપલ્સન એટલે કે અપાકર્ષણ, એટલે કે જે સંયોજકતા કોષ છે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમની વચ્ચે થતા અપાકર્ષણને આધારે અપાતો સિદ્ધાંત। તો હવે જુઓ, આપણે VSEPR સિદ્ધાંતની શરૂઆત કરીએ। તો VSEPR સિદ્ધાંત જે છે એના શોધક કોણ હતા? તો સ્ટુડન્ટ્સ, સિઝવિક અને પોવેલ નામના જે વૈજ્ઞાનિક છે તેમણે VSEPR સિદ્ધાંતનો શોધ કરી હતી। હવે ઘણા સમય પછી આ સિદ્ધાંતમાં કેટલાક સુધારા આવ્યા અને એ સુધારા નાઇહોલ્મ અને ગિલેસ્પી નામના વૈજ્ઞાનિકે કર્યા હતા। તો આપણને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછવામાં આવે કે VSEPR જે સિદ્ધાંત છે તેના શોધક કોણ છે? તો એમાં આવશે સિઝવિક અને પોવેલ। અને VSEPR સિદ્ધાંતના સુધારક કોણ છે? તો નાઇહોલ્મ અને ગિલેસ્પી। હવે VSEPR સિદ્ધાંત કેમ આપવામાં આવ્યો, એનો અર્થ કે તેનો ઉપયોગ શું? તો કે અણુની રચના સમજવા માટે, એટલે કે અણુની રચના, અણુમાં જે ઇલેક્ટ્રોન છે જે બંધ બને છે, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બધાની ગોઠવણી કેવી રીતે થાય અને જે તે અણુ કયો આકાર ધારણ કરે તે જાણવા માટેનો VSEPR સિદ્ધાંત છે। હવે સ્ટુડન્ટ, જે VSEPR સિદ્ધાંત છે તેની કેટલીક આ વૈજ્ઞાનિકો દ્વારા અભિધારણાઓ આપેલી છે, બરાબર। તો જુઓ, VSEPR જે સિદ્ધાંત છે તેમાં આપણે કુલ 7 અભિધારણાઓ ધ્યાનમાં રાખવાની છે। કુલ 7 અભિધારણાઓ। તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે કે VSEPR સિદ્ધાંત લખો, તો એ તમને 3 માર્ક્સમાં પ્રશ્ન આવશે અને દરેક પરીક્ષામાં આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે। તેમજ JEE અને નીટની એક્ઝામમાં પણ VSEPR સિદ્ધાંતમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ કરીને જો આપણને MCQમાં પૂછવામાં આવે તો સ્ટુડન્ટ છે તે અણુનો આકાર। ચલો, તો આપણે VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ તરફ જઈએ। પહેલી અભિધારણા શું છે? તો અહીંયા જુઓ, અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક અને
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર રહેલો છે. શું કહે છે? અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર રહેલો છે. સૌથી પહેલાં સ્ટુડન્ટ મધ્યસ્થ પરમાણુ એટલે શું એ હું તમને સમજાવું. એમ તો આપણે આગળ ભણી ગયા છે, છતાં પણ આપણે એનું રિવાઇઝન કરીએ. મધ્યસ્થ પરમાણુ એટલે શું? તો ધારો કે સ્ટુડન્ટ અણુ છે AB2. આ કોઈ અણુ છે, તો એમાં આ જે A છે એ આપણો મધ્યસ્થ પરમાણુ થશે અને B જે છે એની પાસે રહેલા પરમાણુઓ થશે. બીજું ઉદાહરણ આપું, CH4 મિથેન. એમાં મધ્યસ્થ પરમાણુ થશે આપણો કાર્બન, એટલે કે જે મધ્યમાં રહે તે પરમાણુને મધ્યસ્થ પરમાણુ કહેવાય, કેન્દ્રમાં રહેનાર પરમાણુ. અને આ જે બાજુમાં જોડાયેલા પરમાણુ છે એ છે 4 હાઇડ્રોજન. હવે શું કહે છે? જે તે અણુનો આકાર આ જે મધ્યસ્થ પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર રહેલો છે. સ્ટુડન્ટ, બંધકારક એટલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લે છે. આપણે બધા જ જાણીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન લુઈસ બંધારણ દ્વારા લુઈસ નામના વૈજ્ઞાનિકે જે ઇલેક્ટ્રોન હતા એને ડોટ એટલે કે ટપકા દ્વારા દર્શાવ્યું હતું. બરાબર, જેના વિશે આપણે આગળ માહિતી મેળવી. હવે આ ધારો કે 2 ઇલેક્ટ્રોન છે, તો આપણે જાણીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને છે. તો 2 ઇલેક્ટ્રોન એટલે એક યુગ્મ, એક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધ બનાવવામાં ભાગ લે છે, એટલે એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. B.P એને કહેવાય છે બોન્ડિંગ પેર. ઇંગ્લિશમાં કહેવાય બોન્ડિંગ પેર, બંધ બનાવવામાં ભાગ લેતી પેર. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ધારો કે આપણે એમોનિયાનું ઉદાહરણ લઈએ, NH3. એમાં તમે જુઓ નાઇટ્રોજન છે. નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો પહેલાં તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. બરાબર, એટલે સંયોજકતા કોષમાં એમાં 5 ઇલેક્ટ્રોન હોય. તો ધારો કે હું નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગોઠવું, 1 2 3 4 5. આ છે નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન. હવે કેટલા હાઇડ્રોજન જોડાય છે એની સાથે? 3. દરેક એક હાઇડ્રોજન પાસે સંયોજકતા કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન હોય? 1. તો આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, આ ત્રીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. બરાબર, હવે 2 ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને છે. તો અહીંયા તમે જુઓ સ્ટુડન્ટ કે અહીંયા આ 2 ઇલેક્ટ્રોન જોડાઈને બંધ બનશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન જોડાઈને બંધ બનશે અને આ 2 ઇલેક્ટ્રોન જોડાઈને બંધ બનશે. તો આને કહેવાય સ્ટુડન્ટ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો બોન્ડિંગ પેર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો બોન્ડિંગ પેર, જેને ટૂંકમાં આપણે B.P વડે દર્શાવીએ છીએ. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, 2 ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ, પણ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. બંધ બનાવવામાં આ ઇલેક્ટ્રોન ભાગ લેતા નથી એટલે એને કહેવાય અબંધકારક. અને 2 ઇલેક્ટ્રોન છે એટલે કે કહેવાશે ઇલેક્ટ્રોન યુગ્મ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લોન પેર, જેને આપણે શોર્ટમાં L.P વડે દર્શાવીએ છીએ. બંધ બનાવવામાં ઇલેક્ટ્રોન ભાગ લે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધ બનાવવામાં ભાગ લેતા નથી એટલે અબંધકારક. અને કેટલા ઇલેક્ટ્રોન છે? 2 એટલે ઇલેક્ટ્રોન યુગ્મ, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ.
હવે જુઓ, અભિધારણા શું કહે છે કે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર રહેલો છે. એટલે સ્ટુડન્ટ, જે તે અણુ છે, ધારો કે અહીંયા તમે જુઓ તો અહીંયા તમને 1, 2, 3 અને 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે. અહીંયા 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે. અહીંયા 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે. હવે બીજું જુઓ, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે. જો તમે H2O પાણીનું ઉદાહરણ લો તો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય છે? 2 હોય છે. બરાબર? એટલે એમોનિયાનો આકાર, H2Oનો આકાર, મિથેનનો આકાર કોની ઉપર રહેલો છે? તો કે આ જે મધ્યસ્થ પરમાણુ છે, આ મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર રહેલો હોય છે. ઓકે, તો હવે અહીંયા જુઓ, આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. તો જુઓ, પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ એમોનિયાનું. જો 3 બોન્ડિંગ પેર છે, એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, અને એક લોન પેર છે, એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ત્રણ બોન્ડિંગ પેર છે અને એક લોન પેર છે. બરાબર છે? હવે એવું ઉદાહરણ શાનું છે? તો આપણે હમણાં સુધીમાં શીખ્યા કે એ ટાઈપનું જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે એ આપણને એમોનિયામાં દેખાય છે. કે એમોનિયામાં આપણને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. તો ઉદાહરણમાં આપણે લઈએ NH3 એમોનિયા. હવે બંધકારક 3, એક અબંધકારક, ટોટલ કુલ કેટલી થઈ સ્ટુડન્ટ? 4. ટોટલ પેર કેટલી થઈ સ્ટુડન્ટ આપણી? 4. હવે હું સ્ટ્રક્ચર દોરું એમોનિયાનું. ઓકે, એમોનિયાનું હું સ્ટ્રક્ચર દોરું તો નાઇટ્રોજન, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5, 2, 3, 4, 5. હાઇડ્રોજન કેટલા? 3, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ચલો, હવે 3 બંધકારક અને એક અબંધકારક છે. જોઈ લઈએ, અહીંયા છે તો જો 2 ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બનાવ્યો, 2 ઇલેક્ટ્રોન જોડીને એક બંધ બનાવ્યો, 2 ઇલેક્ટ્રોન જોડીને એક બંધ બનાવ્યો. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધ બનાવવામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મ. તો 3 બંધ બને છે એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક લોન પેર છે. હા, આ લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો હા, એક લોન પેર છે, એટલે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાવવામાં ભાગ લેતો નથી. બરાબર? હવે અહીંયા જુઓ, જે એમોનિયા જે છે એ એમોનિયા અણુ છે. એ એમોનિયા અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય છે. કેવી રીતે આવશે હું તમને પછી સમજાવીશ. હમણાં આપણે અભિધારણાઓ સમજવાની છે. એમોનિયાનો આકાર છે ત્રિકોણીય પિરામિડલ. ઓકે, હવે જુઓ સ્ટુડન્ટ, બીજું ઉદાહરણ લો. બીજા ઉદાહરણમાં 2 બોન્ડિંગ પેર છે, એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ચલો, આ ટાઈપનું ઉદાહરણ મેં તમને હમણાં જ સમજાવ્યું હતું. શાનું હતું સ્ટુડન્ટ? પાણી, H2O. ચલો, ઓક્સિજન છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. હવે અહીંયા જુઓ, એના પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ. 2 બંધકારક, 2 અબંધકારક. ટોટલ પેર અહીંયા પણ કેટલી?
4. હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. બરાબર છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન, તો 2 2 4 2 6. H2O 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન. હવે અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન જોડાઈને બંધ બનાવશે. અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન જોડાઈને બંધ બનાવશે. હવે આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ભલેને બંનેમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સરખી છે. ટોટલ પેર 4, અહીંયા બી ટોટલ પેર 4. અલગ શું છે? બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એમોનિયાનો આકાર ત્રિકોણીય પિરામિડ અને H2Oનો આકાર રેખીય અથવા તો વળેલો એવું કહેવામાં આવે છે. આપણે લખીએ વળેલો. આ થોડો નીચેની તરફ વળેલો છે. ત્રીજું ઉદાહરણ હવે આપણે લઈએ. 4 બોન્ડિંગ પેર છે અને 0 લોન પેર છે. એટલે કે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 0 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એનું ઉદાહરણ પણ મેં હમણાં તમને સમજાયું. કયું હતું? મિથેન CH4. ટોટલ પેર કેટલી થઈ? તો 4 અને 0 4. ચલો, કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કાર્બનની સંયોજકતા કક્ષામાં હોય 4 ઇલેક્ટ્રોન. CH4 છે એટલે કેટલા હાઇડ્રોજન જોડાય છે? 4 હાઇડ્રોજન. 1 2 3 4. આ 2 ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બનાવશે. બીજો બંધ, ત્રીજો બંધ, ચોથો બંધ. તો 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 0 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને એ 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ જે છે એ 4 હાઇડ્રોજન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને બંધ બનાવી લે છે. એટલા માટે કાર્બન પરમાણુની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતો નથી અને તેથી આપણે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 લખી છે. હવે મિથેન જે અણુ છે તેનો આકાર સમચતુષ્ફલકીય હોય છે. મિથેન જે અણુ છે તેનો આકાર સમચતુષ્ફલકીય હોય છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આપણે 3 ઉદાહરણ લીધા. ત્રણેય ઉદાહરણમાં ટોટલ પેર 4 હતી, છતાં પણ ત્રણેય અણુના આકાર જુદા જુદા મળ્યા. અહીંયા 4 પેર છે તો ત્રિકોણીય પિરામિડલ આકાર આવ્યો એમોનિયાનો. અહીંયા પણ 4 પેર છે તો H2Oમાં વળેલો આકાર આવ્યો. કુલ 4 પેર છે તો પણ મિથેનનો સમચતુષ્ફલકીય આકાર આવ્યો. એટલે તમને એવું કહેવામાં આવે કે કોઈ અણુમાં કુલ 8 પેર છે તો એ 8 પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. એના ઉપરથી આપણે જે તે અણુનો આકાર નક્કી કરી શકતા નથી, પણ આપણને જે તે અણુનો જે મધ્યસ્થ પરમાણુ હોય એની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એની સંખ્યા આપેલી હોય અથવા તો એની સંખ્યા આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે જે તે અણુનો આકાર નક્કી કરી શકીએ છીએ. સ્ટુડન્ટ્સ, મેં આ તમને થોડું ડિટેલમાં સમજાવું છું એટલા માટે, પરંતુ ખૂબ જ ઇઝી અભિધારણાઓ છે. પહેલી અભિધારણા કે અણુનો જે આકાર છે ને એ મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. આ પહેલો મુદ્દો આકાર નક્કી કરવા માટે. બીજી અભિધારણા શું છે?
ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ લાગે છે કારણ કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે અને જો એ ઇલેક્ટ્રોન બંધથી જોડાયેલો હોય કે પછી એ ઇલેક્ટ્રોન અબંધકારક હોય. શું કહે છે બીજી અભિધારણા કે જે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બે ઇલેક્ટ્રોન જોડાઈને એક ઇલેક્ટ્રોન યુગ્મ બને. હવે જો સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોન જે છે એના ઉપર કયો વીજભાર હોય છે? ઋણ વીજભાર હોય છે. હવે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય છે, બરાબર. હવે બે ઇલેક્ટ્રોન હોય જોડે જોડે, બંને પાસે કયો વીજભાર છે? ઋણ વીજભાર છે. આપણે હમણાં સુધીમાં એવું સમજ્યા કે ઋણ વીજભાર અને ધન વીજભાર હોય તો બંને વીજભાર કેવા છે? વિરુદ્ધ. તો એમની વચ્ચે શું લાગે? આકર્ષણ, બરાબર. હવે ઋણ અને ઋણ વીજભાર, બંને વીજભાર કેવા? સરખા. તો એમની વચ્ચે શું લાગે? અપાકર્ષણ. આપણે એવું તો જાણીએ છીએ કે વિરુદ્ધ વીજભાર હોય તો આકર્ષણ લાગે અને સમાન વીજભાર હોય તો અપાકર્ષણ લાગે, બરાબર. હવે અહીંયા આપણે જોયું છે કે જે મધ્યસ્થ પરમાણુ હોય એ મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મો હોય, બરાબર. મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા હોય. એમાંથી ઘણા ઇલેક્ટ્રોન યુગ્મો બંધ બનાવી દે અને ઘણા ઇલેક્ટ્રોન યુગ્મો અબંધકારક હોય. તો જે બંધ બનાવે ને, જે બે ઇલેક્ટ્રોન ભેગા થઈને બંધ બનાવે, એ બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ સમાન વીજભાર હોવાથી અપાકર્ષણ થાય અને જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ નથી બનાવતા એટલે કે અબંધકારક છે તેમની વચ્ચે પણ અપાકર્ષણ થાય. નોર્મલી જો તમે સામાન્ય રીતે એક વસ્તુ વિચારો તો કે જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે કે બે ઇલેક્ટ્રોન જોડાઈને એક ઇલેક્ટ્રોન યુગ્મ બને અને બંને ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય અને જ્યારે સમાન વીજભાર હોય તો હંમેશા તેમની વચ્ચે શું થાય? અપાકર્ષણ લાગે છે. તો આ બીજી અભિધારણા. જે તે અણુનો આકાર એ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમની વચ્ચે લાગતા અપાકર્ષણ ઉપર રહેલો હોય છે. વધારે અપાકર્ષણ લાગે, ઓછો અપાકર્ષણ લાગે, બરાબર. એની ઉપર જે તે અણુનો આકાર આધાર રાખે છે. ઓકે સ્ટુડન્ટ. હવે જો આપણે બે અભિધારણા જોયા. પહેલી અભિધારણા જોયા કે અણુનો જે આકાર છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. બીજી અભિધારણા જોઈ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ લાગે છે કારણ કે ઇલેક્ટ્રોન એ સમાન વીજભાર ધરાવે છે. ત્રીજી અભિધારણા આપણે જોઈએ તો અણુની રચના દરમિયાન સંયોજકતા કોષ એટલે કે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા. અણુની રચના દરમિયાન સંયોજકતા કોષની કક્ષકો અવકાશમાં એકબીજાથી મહત્તમ રહે છે કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ લાગે. જો શું કહે છે સ્ટુડન્ટ કે અણુની રચના થાય, કોઈ પણ અણુ હોય એ કોઈ પણ અણુની રચના થાય ત્યારે તેમના જે સંયોજકતા કોષ છે એ સંયોજકતા કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની અવકાશમાં ગોઠવણી એકબીજાથી વધુમાં વધુ અંતરે રહે એ રીતે ગોઠવાય છે. કેમ? કારણ કે સ્ટુડન્ટ ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી જેટલા દૂર હશે એટલું તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું લાગશે, બરાબર. ધારો કે આપણે જોઈએ એક ઉદાહરણ કે જ્યારે કોઈ અણુની રચના થતી હોય, આપણે એમોનિયાનું જ ઉદાહરણ લઈ લઈએ, બરાબર છે. તો એમોનિયાનું ઉદાહરણ લઈએ તો હું અહીંયા આ રીતે નાઇટ્રોજન લખું, પછી હું 1 2 3 4 5 6 7
એ ઇલેક્ટ્રોન આમ જોડે નહીં લખું, થોડા થોડા અવકાશ એમની ગોઠવણી એવી રીતે કરીશ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ, જે અંતર છે અવકાશમાં એ વધારે રહે, જેના કારણે તેમની વચ્ચે જે અપાકર્ષણ છે એ ઓછું લાગે. ધારો કે આ 1, આ 2, પછી આ 3, 4 અને 5, બરાબર. હવે એ જ રીતે અહીંયા 1, 2, 3, હવે 1, તો જુઓ અહીંયા મેં નાઇટ્રોજન પરમાણુ છે એ નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની ગોઠવણી એ રીતે કરી કે તે એકબીજાથી મહત્તમ અંતરે રહે અને તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું લાગે, પછી એ બંધકારક હોય કે એ અબંધકારક હોય. બરાબર. આ થઈ ત્રીજી અભિધારણા. VACPR સિદ્ધાંતની ચોથી અભિધારણા શું છે? સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ વર્તુળાકાર સપાટી પર આપેલો હોય છે. તો જો સ્ટુડન્ટ આપણે ચેપ્ટર નંબર 2 યાદ કરીએ. કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માં આપણે પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં મળે છે, ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ કેવી રીતે ફરે છે એના વિશેની માહિતી મેળવી. સૌ પ્રથમ આપણે એવું જાણ્યું કે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષાઓ આવેલી છે અને એની અંદર ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે. ત્યાર પછી આપણને એવું સાંભળવા મળ્યું અથવા તો એવું જાણવા મળ્યું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે, ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે તેને કક્ષા કહેવામાં આવે છે. પહેલાં આપણે એવું કહેતા કે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષા હોય એમાં ઇલેક્ટ્રોન ફરે. પછી એવું શોધ કરવામાં આવી કે કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય તેને કક્ષા કહેવાય. એટલે જુઓ સ્ટુડન્ટ, આપણને આ રીતે ધારો કે કોઈ કેન્દ્ર છે તો એની આસપાસ આ રીતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય. કોઈ કમ્પ્લીટ કક્ષક હોતી નથી, પણ તમે આ રીતે કક્ષાઓ જુઓ કેન્દ્રની આસપાસ તો તમને કેવો આકાર દેખાય છે? તો કે વર્તુળાકાર જોવા મળે છે. તો આ જે વર્તુળાકાર જોવા મળે છે એટલા માટે આપણે અહીંયા એવું એ લોકોએ કહ્યું છે કે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે અને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વર્તુળાકાર સપાટી ઉપર આવેલા હોય છે. ધારો કે આપણે કોઈ અણુ લઈએ, AB2 અણુ મેં લઈએ, બરાબર. એમાં મધ્યસ્થ પરમાણુ છે A. હવે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગે ફરે છે, બરાબર. ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ફરે છે એટલે આપણે બીજા પરમાણુને વર્તુળાકાર ઉપર આ રીતે ગોઠવી શકીએ, બરાબર છે. અને અહીંયા તમે જુઓ કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેવું રાખ્યું છે? 2 પરમાણુ વચ્ચેનું મહત્તમ, કે જેથી અહીંયા અપાકર્ષણ કેવું લાગે? ઓછું. અને જે સંયોજકતા કોષ છે, આ એ પરમાણુ છે, એની જે સંયોજકતા કોષ છે એ કેવી રાખી છે? વર્તુળાકાર લેવામાં આવી છે. ઓકે. એટલે જો કોઈ AB2 પ્રકારના અણુઓ હોય તો મધ્યસ્થ પરમાણુ A અને તેની સામસામે B પરમાણુઓ ગોઠવાશે અને તેના કારણે બંને વચ્ચેનું જે અપાકર્ષણ છે એ કેવું લાગશે? ન્યૂનતમ. અને એ પરમાણુ જે છે એની સંયોજકતા કોષને આપણે કેવી બતાવી છે? વર્તુળાકાર બતાવી છે. ઓકે. 5મો પોઈન્ટ છે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે લેવામાં આવે છે. બહુબંધ એટલે શું? તો જો સ્ટુડન્ટ, એક બંધ હોય, દ્વિબંધ હોય અને ત્રિબંધ હોય, બરાબર છે. હવે અહીંયા જુઓ શું કહે છે? VACPR સિદ્ધાંતમાં આ જે અભિધારણા છે એમાંથી ખાસ MCQ પૂછાય છે. VACPR સિદ્ધાંતમાં એક બંધને તો એકલ બંધ જ કહેવાય, દ્વિબંધ હોય
કે ત્રિબંધ હોય, એટલે કે એકથી વધારે બંધ હોય, જે બહુબંધ હોય તેને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જ લેવામાં આવે છે. કેવી રીતે? તો જુઓ, હું તમને સમજાવું. ધારો કે AB પરમાણુ છે. આ A અને B આ બે પરમાણુ વચ્ચે બે બંધ છે. હવે આ A પરમાણુ, આ B પરમાણુ, આ બે પરમાણુઓની વચ્ચે શું છે? દ્વિબંધ છે. એટલે કે તમે એવું કહો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો બોન્ડિંગ પેર કેટલી? 2, કારણ કે બે બંધ બનેલા છે એટલે. અને અહીંયા A પરમાણુના 2 ઇલેક્ટ્રોન અને B પરમાણુના 2 ઇલેક્ટ્રોન એમને ભાગીદારી કરી અને દ્વિબંધની રચના કરી હશે. પરંતુ VACPR જે આપણો સિદ્ધાંત છે એમાં આ જે ડબલ બંધ એટલે કે આ જે દ્વિબંધ છે તેને એકલ બંધ તરીકે જ સ્વીકારવામાં આવે છે. આ છે શું? દ્વિબંધ. પણ VACPRમાં એને શું લેવામાં આવે છે? એકલ બંધ. હું તમને એક ઉદાહરણ આપું કાર્બન ડાયોક્સાઇડ અણુનું, CO2. બરાબર? CO2નું આપણે ઉદાહરણ જોઈએ તો એમાં C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. આ રીતે કાર્બન સાથે 2 ઓક્સિજન પરમાણુ જોડાયેલા હોય. અહીંયા હમણાં આપણે જોઈએ છીએ તો આપણને શું દેખાય છે? કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ છે. અહીંયા આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ છે. પરંતુ VACPR સિદ્ધાંત પ્રમાણે તમને એવું કહેવામાં આવે કે CO2 અણુમાં એકલ બંધ જણાવો. બરાબર? બોન્ડિંગ પેર કેટલી? તો અહીંયા જુઓ કે આ જે દ્વિબંધ છે તેને એકલ બંધ તરીકે સ્વીકારવાનો અને આ જે દ્વિબંધ છે તેને પણ આપણે એકલ બંધ તરીકે સ્વીકારવાનું. એટલે VACPR સિદ્ધાંત પ્રમાણે CO2 અણુમાં 2 એકલ બંધ આવેલા છે. બરાબર? ભલે દ્વિબંધ છે પરંતુ આપણે આ દ્વિબંધને શાના તરીકે સ્વીકારવાનું છે? એકલ બંધ તરીકે સ્વીકારવાનું છે. બરાબર? તો આપણે ઇલેક્ટ્રોન યુગ્મ વિચારીએ. જો આપણે VACPR પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મ વિચારીએ તો કેટલા થાય? 1, 2, 3 અને 4. CO2 અણુમાં દ્વિબંધ કેટલા? 2. પરંતુ દ્વિબંધ કેટલા? 2. પણ VACPR પ્રમાણે દ્વિબંધ કેટલા? 2. બરાબર? હવે દ્વિબંધ 2, ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 4. દ્વિબંધ, આ દ્વિબંધ, આ દ્વિબંધ, આ એક દ્વિબંધ, આ બે દ્વિબંધ, દ્વિબંધ 2. ઇલેક્ટ્રોન યુગ્મ તો 2 ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બને. એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજો ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ, ચોથો ઇલેક્ટ્રોન યુગ્મ. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન યુગ્મની CO2 અણુમાં સંખ્યા કેટલી? 4. VACPR પ્રમાણે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 2. આ બંનેને એક જ ગણવાના, આ બંને ઇલેક્ટ્રોન યુગ્મને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવાનું. બરાબર? એટલે CO2 અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મ નોર્મલી તો 4 વિચારીએ, પણ VACPR પ્રમાણે 2. બરાબર છે? ધારો કે A ટ્રિપલ બોન્ડ B. બરાબર? A પરમાણુ અને B પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો 1, 2 અને 3. 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને ઇલેક્ટ્રોન યુગ્મ બને અને 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બંધ બને. તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર? એટલે આપણે A ટ્રિપલ બોન્ડ Bમાં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા લખીએ? 3. પણ VACPR પ્રમાણે તો VACPRમાં ત્રિબંધ છે. આ ત્રિબંધને પણ એકલ બંધ તરીકે સ્વીકારવામાં આવે છે. તો VACPR પ્રમાણે A પરમાણુ અને B પરમાણુ વચ્ચે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ તો કે સ્વીકારવાનું, કારણ કે ત્રિબંધ છે. આ ત્રિબંધને આપણે શાના તરીકે સ્વીકારવાનું છે? એકલ બંધ તરીકે સ્વીકારવાનું છે. બરાબર છે? એટલે કે જે ડબલ બોન્ડ હોય
કે ટ્રિપલ બોન્ડ હોય, બરાબર, એમાં આપણે એકલ બંધ અથવા તો એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જ સ્વીકારવાનું આવે. હવે જુઓ છઠ્ઠો પોઈન્ટ. આ સિદ્ધાંત બધા જ સહસ્પંદન બંધારણ માટે સમાન રીતે લાગુ પડે છે. શું કહે છે સ્ટુડન્ટ? કે આ જે સિદ્ધાંત છે એ બધા જ સહસ્પંદન બંધારણો જે છે એ બધા જ સહસ્પંદન બંધારણો માટે સમાન રીતે લાગુ પડે છે. હવે સહસ્પંદન બંધારણો જે છે એના વિશે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. એમાં સહસ્પંદન બંધારણો જે છે એમાં મેં તમને ઓઝોન અણુ, CO3 અણુ એટલે કે CO3 અણુ એટલે કે કાર્બોનેટ અણુ એ વગેરે વિશે માહિતી આપી છે. છતાં પણ હમણાં ઘણા સ્ટુડન્ટોને સહસ્પંદન બંધારણ એટલે શું એ ખબર નહીં હોય, બરાબર છે. કારણ કે સહસ્પંદન બંધારણ એટલે કોઈ એક જ અણુ હોય તેના જુદા જુદા પ્રકારના બંધારણો આપણને જોવા મળે, બરાબર છે. કોઈ એક અણુ હોય અથવા તો કોઈ એક સંયોજન હોય તેના એક કરતાં વધારે પ્રકારના બંધારણો આપણને જોવા મળે અને એ બંધારણ એકબીજામાં ત્વરિત અને સતત રીતે રૂપાંતરિત થતા હોય તેવા બંધારણોને સહસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઉં ઓઝોન અણુ. ઓઝોન અણુ છે એક જ અણુ છે, બરાબર. ઓઝોનમાં છે કેટલા ઓક્સિજન? 3 ઓક્સિજન. આ જે ઓઝોન અણુ છે એના આપણને 2 સહસ્પંદન બંધારણો જોવા મળે છે, બરાબર. એક આ રીતનું અને બીજું સહસ્પંદન બંધારણ જે છે એમાં અહીંયા એક બંધ અને અહીંયા દ્વિબંધ. તો જુઓ સ્ટુડન્ટ, અણુ એક જ છે પરંતુ એના જે બંધારણો છે એ કેટલા છે? 2. તો આ બંધારણમાંથી આ બંધારણમાં ખૂબ જ તરત અને ઝડપથી રૂપાંતરિત થઈ જાય છે. એટલા માટે આ બંને બંધારણો એકબીજાના સહસ્પંદન બંધારણો તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કહે છે કે VSEPR જે સિદ્ધાંત છે એ સહસ્પંદન બંધારણ માટે સમાન રીતે લાગુ પડે છે. હવે એક જ અણુના તમને જુદા જુદા બંધારણો જોવા મળે તો તમને એવું લાગે કે તેનો આકાર કેવો હશે? અલગ. ના, પરંતુ VSEPR સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવે છે કે એક જ અણુ હોય અને ભલે એના બંધારણો 2 કે 3 પ્રકારના હોય પરંતુ તેમનો આકાર તો સમાન જ રહે, બરાબર છે. તેનો આકાર બદલાતો નથી, તેમનો આકાર તો સમાન રીતનો જ રહે. ઓકે. અને આ બંનેને જો આપણે એક સરખી રીતે લખવું હોય, બરાબર છે, તો ઓક્સિજન ઓક્સિજન આ રીતે લખવામાં આવે છે ત્રુટક લાઈનથી. કાં તો અહીંયા પણ ડબલ બોન્ડ બની શકવાની સંભાવના અથવા તો અહીંયા પણ ડબલ બોન્ડ બનવાની સંભાવના હોઈ શકે છે, બરાબર છે. એટલે સ્ટુડન્ટ બીજું કોઈ ઉદાહરણ લઈએ તો કાર્બોનેટ CO3 2 એના સંદર્ભમાં જોઈએ તો એના 3 સહસ્પંદન બંધારણો હોય છે, પણ એ ત્રણેયના જે આકાર છે એ ત્રણેયના આકાર કેવા હોય? સમાન હોય. ભલે ને એનો બંધારણ જુદા જુદા હોય પરંતુ એમના આકાર કેવા હોય? સમાન જ હોય છે, બરાબર છે. ચલો, એટલે કે સહસ્પંદન બંધારણ બદલાય તો અણુનો આકાર બદલાતો નથી, આકાર તો સમાન જ રહે છે. લાસ્ટ પોઈન્ટ છે VSEPR સિદ્ધાંતનો, ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. હવે આપણે હમણાં આગળ જ શીખ્યા કે મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેમની વચ્ચે અપાકર્ષણ લાગે, કારણ કે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય અને બંને ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય, બરાબર. બધા જ ઇલેક્ટ્રોનો ઉપર ઋણ વીજભાર હોય એટલે સમાન વીજભાર હોય તો અપાકર્ષણ લાગે. હવે એમાં બી તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ તો લાગે,
કારણ કે બધા ઉપર સમાન ઋણ વીજભાર છે. એમાં પણ કોની વચ્ચે વધારે અપાકર્ષણ લાગે, કોની વચ્ચે ઓછું અપાકર્ષણ લાગે અને કોની વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ લાગે. બરાબર છે. હવે જુઓ, એની માટે તમને એક સિરીઝ આપી છે. લોન પેર વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ લાગે, લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે એનાથી ઓછું અપાકર્ષણ લાગે અને બોન્ડિંગ પેર વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ લાગે. એટલે સ્ટુડન્ટ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એમની વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ લાગે. એક તો કે એ બંધમાં ભાગ લેતા ના હોય, એવા ને એવા જ હોય પરમાણુની આસપાસ, એટલે એમની વચ્ચે અપાકર્ષણ વધારે લાગે. પછી અબંધકારક અને બંધકારકની વચ્ચે એનાથી થોડું ઓછું અપાકર્ષણ લાગે અને બંધકારકની વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ લાગે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, પાણીનું જ ઉદાહરણ લઈએ, H2O. બરાબર. હવે H2O જે છે એમાં આપણે સ્ટ્રક્ચર દોરીએ. H2O છે. હવે અહીંયા જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેમની વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ લાગે. આ બે જે છે ને એ એકબીજાની પાસે ક્યારેય નહીં. મેં કેમ બંને ઇલેક્ટ્રોન અહીંયા ના જોડે દોર્યા? કારણ કે એમની વચ્ચે વધારે અપાકર્ષણ લાગે, એટલે એ બંનેને એકબીજાથી દૂર જ આપણે રાખવા પડે. બરાબર. અવકાશમાં એમની ગોઠવણી એકબીજાથી દૂર જ રાખવી પડે, કારણ કે આ બંને વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ લાગે. એનાથી ઓછું કોમાં લાગે? તો અબંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, બંધકારક અને આ અબંધકારક વચ્ચે એનાથી થોડું ઓછું અપાકર્ષણ લાગે. અને સૌથી ઓછું અપાકર્ષણ આ જે બે બંધ બનાવવામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ બંધ બનાવવામાં ભાગ લેતા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમની વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ લાગે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, H2O જો છે એમાં આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમની વચ્ચે ખૂબ જ વધારે અપાકર્ષણ લાગે છે. એના કારણે જે આ બાજુમાં રહેલા જે બંધ છે, બરાબર છે, આ લોન પેર વચ્ચેનું અપાકર્ષણ વધુ હોય, તેથી આ જે બંધકારક એટલે કે બોન્ડ પેર છે એ શું થાય છે? વળી જાય છે. અને જેના કારણે આ બોન્ડ પેર વળી જાય છે, જેના કારણે આપણો આ જે H2O નો બંધ કોણ છે એ કેવો થઈ જાય છે? નાનો થઈ જાય છે. એમ આપણે જોઈએ તો આપણે આ રીતે H2O જે છે એનું બંધારણ આ રીતે પણ દોરી શકીએ. પણ આ બંધારણ આપણું કેવું છે? ખોટું. કયું બંધારણ સાચું છે? આ. કેમ? કારણ કે આ જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમની વચ્ચે ખૂબ જ અપાકર્ષણ લાગે. અપાકર્ષણ એટલે એ એકબીજાથી ખૂબ જ દૂર રહેવાનું પસંદ કરે. આના અપાકર્ષણ વધી જાય એટલે આ જે બંધ છે એ સહેજ શું થઈ જાય? વળી જાય. અહીંયા તમે ખૂણો જુઓ તો 180 ડિગ્રીનો થાય, પણ હવે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બંધ વળ્યા એના કારણે જે આ જે ખૂણો છે એ કેવો થઈ જશે? આપણો ઓછો. બરાબર. તમને બંધકોણ એટલે ખબર હોવી જોઈએ કે જે બે બંધ પાસે રહેલા જે બંધ છે તેમની વચ્ચે રહેલો ખૂણો, અથવા તો બાજુમાં રહેલા જે બંધ છે તેમની વચ્ચે જે ખૂણો બને તેને બંધકોણ કહેવામાં આવે છે. ખરેખર આપણે આ રીતે દોરી શકીએ. બરાબર. 180 ડિગ્રી તમને ખૂણો બી દેખાય, પરંતુ એ સાચું નથી, કારણ કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ ખૂબ વધારે થાય. એ એકબીજાથી ખૂબ દૂર રહેવાનું પસંદ કરે અને એના કારણે આ બાજુમાં રહેલા જે બોન્ડિંગ પેર છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ વળી જાય અને એના કારણે જે આપણો બંધ કોણ છે એ કેવો થઈ જાય? નાનો થઈ જાય છે. અને આપણને H2O જે છે એ H2O નો આકાર વળેલો જોવા મળે છે. તો સ્ટુડન્ટ, આ થઈ આપણી 7 અભિધારણાઓ. VACPR સિદ્ધાંતની આ 7 અભિધારણાઓને ધ્યાનમાં રાખી અને જે તે અણુનો આકાર નક્કી કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે VACPR સિદ્ધાંતની આ 7 અભિધારણાઓને મોડે કરવાની, એને સમજવાની અને ત્યાર પછી આપણે જુદા જુદા પ્રકારના જે અણુઓ છે તેમના આકારો વિશેની માહિતી મેળવીશું.